કેમ છો મિત્રો, તમે મજામાં છો? તમને મારા તરફથી પહેલા તો ગુડ મોર્નિંગ થઈ ગયા છે. એકદમ નાન બેર રેડી રોજની જેમ ક્યાં જવાનું તમને બધાને ખબર જ છે. તો પેલા પોગી જાવ ના પછી નો ભાઈ અમારી કારખાને એન્ટ્રી આપણે રોજની જેમ પોગી ગયા હતા કારખાને. મેં આજ થોડોક અલગ વિડીયો ઉતાર નાખો તમને થોડુંક અલગ લાગ્યું ને જોવો તો પછી આપણે નાથી કર્યું નંગ ઓછું પણ દેખાણું નહીં તમને. ફરીવાર મારે પાયથી આવીને કરવું પડશે તો મેળવશે. ઉભા રહો, તમને નાવીને દેખાડો. પેલા ફોન લઈ જાઓ. બરોબર હા બરોબર. હવે જો ભાઈ આવડી ડિઝાઇન આપણે લોટ આવતા એમાં કાંક હવે પટ્ટી છે ને પટ્ટા આપણે છે ને કાલ રાતના આપણે ચાલુ કરીને વહી ગયા હતા ને એટલા કાંક નંગત આપણે છાપવાના હતા. અત્યારે ભાઈ બહુ મોટો પ્રોબ્લેમ એ છે કે આપણે છે ને એ પટ્ટી છાપીને અધૂરી મેગી પડી. આવડા પોકેટ છે ને ફૂલ અર્જન્ટ આવી ગયા છે. આવડા પોકેટ આપણે પૂરા કરવા પડશે ને એ પટ્ટી હવે અધૂરી પડી છે આમ નામ. પછી શું કાંઈ જીવડી જે પોકેટ આવતા ને આવડી ડિઝાઇન વાળી પૂરા કરી નાખી જાય. એક બંડલ બીજું બંડલ ને ત્રીજું બંડલ ત્રણ બંડલ હતા ને પૂરા થઈ ગયા છે. એટલે એ બપોરનો 1 વાગ્યો ખાવું તો પડશે. તેમાં કોઈ કાળે હાલવા નથી. હાલો પેલા ઢૂસી લો, બાકી બધી વાત સાઈડમાં રાખો. એ હાલે તો થોડીક વાર છે તો કલરની ડોલ આવી ગયા. વ્હાઈટ મઠ્ઠો આવી ગયા. સોરી મઠ્ઠો ન કહેવાય એને, કલરની ડોલ કે છાપાટું હેઠું ઉતરવી પડશે. તો આવી તમે એક ઉતર તમને કઈ ખબર પડે નહીં. પાસે અત્યારે પાછો મેજર પબનો આવી ગયો છે. આપણે પટ્ટા જે અધૂરું મેં પડે એનું કારણ છે બીજા પોકેટ પાસે અર્જન્ટ આવી ગયા. કાલે રવિવાર છે અડધોથી ચાલો ને આવું બધું આવતું છે અર્જન્ટ. એટલે પૂરા કરવા પડશે ને પટ્ટી અમને મધુરી મેં દીધી કાંઈ બધું પટ્ટા પૂરા કરી નાખો. તો બસ ભાઈ આજનો બ્લોગ અહીંયા કરું છું. મળશે નવા બ્લોગ આ રહે. ટાટા બાય. ચેનલ બનાવે છે જરૂર સબસ્ક્રાઈબ કરતા જજો.